આ છે શોર્ટ મારી સિટી અને ત્યાં નોર્ધન મોટેલ જ્યાં આજે મેં સ્ટે કરેલો હતો. રાતે હું તમને દેખાડી નહોતો શક્યો કેમ કે બહુ જ લેટ થઈ ગયું હતું અને અંધારું પણ બહુ જ હતું, એટલા માટે હું તમને બતાવી નહોતો શક્યો. આ આખી હોટેલ છે એક અને આ બધા રૂમ્સ છે. તમે તમારા રૂમની સામે જ તમારી કાર છે તે પાર્ક કરી શકો છો. મારી કાર અહીંયા છે અને આ છે આપણો 16 નંબરનો રૂમ. ત્યારે વાગ્યા છે સવારના 6:45 અને રાતે હું કદાચ 11:30 12:30 આસપાસ મેં અહીંયા ચેક ઇન કરેલું હતું. હવે હું અત્યારે નીકળું છું. નાઇટ માટેનો જે ચાર્જીસ હતા તે હતું $99 પ્લસ ટેક્સ, એટલે કે ટોટલ $117 મેં પે કરેલા હતા આ રૂમ માટે. ચાલો નીકળીએ અત્યારે અને રસ્તામાં હું તમને ઘણી બધી વાતો અથવા તો ઘણા બધા વ્યૂઝ છે હું તમને બતાવતો રહીશ. પહેલાં હું તમને બતાવું કે હું અત્યારે સોલ્ટ મેરી સિટીમાં છું. મેં ઓલરેડી ઇટોબિકો મારું જે ટોરોન્ટો સિટી છે ત્યાંથી અહીંયા સુધી 655 કિલોમીટર મેં કાલે કાર ચલાવી. 4:30 પોણા 5ની આસપાસ હું નીકળ્યો હતો અને મેં 11:30 આસપાસ સ્ટોપ થઈ ગયો હતો. 655 કિલોમીટર ગાડી ચલાવી. હવે હજી અહીંથી મારે કેલગરી પહોંચવા માટે હું તમને બતાવું 2716 કિલોમીટર બાકી છે. કન્ટિન્યુઅસ ચલાવવું તો 27 કલાક થાય, પણ આપણે કન્ટિન્યુઅસ ચલાવવાનું નથી. ટોટલ તો આપણે જે ડિસ્ટન્સ છે 2716 કિલોમીટર છે, પણ એટલું બધી તો એક જ દિવસમાં નહીં કપાય. એટલા માટે હું અહીંયા જે લોકેશન છે એ વિનીપેગ કરી દઉં, કેમ કે આજનો મારો ટાર્ગેટ છે કે હું વિનીપેગ સુધી પહોંચી જાઉં. અને વિનીપેગના કિલોમીટર તમે જોઈ શકો છો 1382 કિલોમીટર અને 14 hours હું ચલાવીશ ત્યારે હું આજે પહોંચી જઈશ. અને કદાચ 10 વાગ્યાની આસપાસ પહોંચીશ તો એટલો તો મારો ટાર્ગેટ છે કે હું 10 વાગ્યા સુધી હું આજે ચલાવી શકું કાર. અહીંયા તો સ્ટ્રેટ હાઈવે ઉપર જ હશે, ક્યાંય રોકવાની થતી નથી. આપણે જ્યારે પેટ્રોલ પંપ ઉપર જ્યારે પેટ્રોલ ભરવાનું થશે ત્યારે જ આપણે કાર રોકશું અને ત્યારે જ 15-20 મિનિટનો ગેપ લેશું. એટલે 10 વાગ્યાનો જે ટાઈમ છે એની જગ્યાએ મને એમ છે 11, 11:30, 12 પણ વાગી શકે, કેમ કે હું વચ્ચે અડધી કલાક છે એનો ગેપ લઈશ દરેક 450-500 કિલોમીટરે, કેમ કે મારી કારમાં અત્યારે ફ્યુલ છે એના ઉપર હું 437 કિલોમીટર અત્યારે મારી કાર ચાલી શકશે. તો અરાઉન્ડ 400 કિલોમીટર સુધી ચલાવીશ, પછી જોઈશ કે ભાઈ પેટ્રોલ પંપ કયો પાસે છે. એટલે પૂરેપૂરો પેટ્રોલ ખતમ ન થાય ત્યાં સુધી હું વેઇટ નહીં કરું, કેમ કે એવું રિસ્ક ના લઈ શકીએ આપણે. તો હવે હું ચાલુ કરું છું ડ્રાઈવ કરવા માટે. અને સનરાઈઝ થવામાં જ છે, સનરાઈઝ થશે અને જો સારા વ્યૂ હશે તો હું તમને કેમેરાની અંદર જરૂરથી શૂટ કરીશ અને હું તમને બતાવીશ. સારો પાર્ટ એ છે કે વેધર સારું છે. વિન્ટરમાં હું નથી ડ્રાઈવ કરતો, કેમ કે વિન્ટરમાં હું એટલી કાર ના ડ્રાઈવ કરી શકું સ્નોના લીધે. અને સારું છે કે વરસાદ પણ નથી. કપડાં ને બધું એને જે રાખ્યું છે મેં અત્યારે, તો આજે રાતે જ્યાં સ્ટે કરશું ત્યાં હવે કાલે ચેન્જ કરશું. આજે તો કાંઈ મને એવું લાગ્યું નહીં કે ચેન્જ કરવા જોઈએ. મિત્રો નીકળવા ટાઈમે જ મારાથી બોલાઈ ગયું કે ભાઈ વેધર બહુ સારું છે એટલે વાંધો નથી. અને તરત જ ખબર નહીં હવે કાલી જબાટ હોય કે શું હોય, વરસાદ ચાલુ થઈ ગયો છે અને સારો એવો વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે હવે હું આરામથી કારની થોડીક સ્પીડ ધીમી રાખી અને હું જઈ રહ્યો છું. જોઈએ હવે, તમે જોઈ શકો છો આ વેધર કેવું ખરાબ છે. અને તો પણ વ્યૂ તો એટલો જ મસ્ત છે. પહાડો છે આસપાસ બધામાં અને પહાડોની આસપાસ વાદળા એટલા બધા છે અને વચ્ચેથી રોડ છે જાય છે અને આપણે એ રોડ ઉપર સફર કરીએ છીએ. 50 કિલોમીટર સુધી વરસાદ હતો બહુ જ, પણ હવે વરસાદ રહી ગયો છે અને વાતાવરણ હજી વરસાદ જેવું જ છે. પણ અહીંયા લાગે છે એવું કે પહેલાં વરસાદ હતો પણ અત્યારે નથી.
$60નો ગેસ પુરાવી લીધો છે આપણે. બંધ કરી દઈએ. જે બધા ગેસ પંપ ઉપર જે આવી રીતના રાખેલા હોય છે વાઇપર, તો એનાથી આપણે ક્લીન કરશું. એવું નથી કે કેનેડામાં ધાબા નથી હોતા. હું અત્યારે થંડર બે સિટીથી આગળ નીકળી ગયો છું વિનિપેગ જવા માટે. વિનિપેગ અહીંથી હવે 600 કિલોમીટરની આસપાસ બાકી છે અને મારે ફ્યુલ 150 કિલોમીટર જેટલું ચાલે એટલું હતું. તો મને એમ થયું કે ચાલો હવે પેટ્રોલ પુરાવી લઈએ. તો પેટ્રોલ પુરાવવા માટે હું એક જગ્યાએ ઊભો. પેટ્રોલ પંપ તો સાવ નાનકડું એવું જ છે. અહીંયા ખાલી આ 1 2 3 અને 4 નોઝલ છે. બંને સાઈડ બે નોઝલ છે ખાલી. એક ડીઝલની અને એક પેટ્રોલ. પણ તમે જોઈ શકો છો મારી પાછળ 4 ટ્રક્સ ઊભા છે. અને મેં જોયું અંદર કે આ સાઈડ જે આ કન્વિનિયન્સ સ્ટોર છે, અહીંયા કન્વિનિયન્સ સ્ટોર ઇંગ્લિશ હોય છે એટલે કન્વિનિયન્સ સ્ટોર જ લખે. બાકી ધાબા ટાઈપ છે. અંદર પંજાબી રેસ્ટોરન્ટ છે. પંજાબી લોકો જ જમવાનું બનાવે છે અને એ જ લોકો સર્વ કરે છે. અને મેં અંદર જોયું જેટલા પણ ટ્રકના ડ્રાઈવર્સ હતા બધા પંજાબી લોકો હતા. રેડી? ટૂંકમાં આ એક પંજાબી ધાબા ટાઈપ જ છે. અને એ લોકો શું કહેવાય કે અહીંયા બધા રોકે અને ખાઈ પી. અને મેન્યુ પણ સારું હતું, એવું નહીં આપણે જે પંજાબી રેસ્ટોરન્ટ હોય છે ને એના જેવું જ મેન્યુ હતું. તો એ આખું મેન્યુ મેં ચેક કર્યું. મારે તો જમવાનું હતું નહીં અત્યારે, એટલે તો જોયું મેં પંજાબી મેન્યુ હતું. બધા પંજાબી લોકો હતા ત્યાં અને બધા જમતા હતા. પણ મેં થોડોક એવો હલ્દીરામનો નાસ્તો લીધો, પેટ્રોલ પુરાવ્યું અને હવે હું નીકળી જાઉં છું અત્યારે અહીંથી. હવે સીધો વિનિપેગ 600 કિલોમીટર છે એટલે વચ્ચે એકાદી વાર હજી 15-20 મિનિટનો હોલ્ડ કરીશ અને પછી સીધા આપણે વિનિપેગ નીકળી જઈશું. ચાલો, રસ્તામાં કાંઈ ઇન્ટરેસ્ટિંગ હશે તો હું તમને બતાવીશ, નહીતર તો સ્ટ્રેટ જાય છે બાપુ અત્યારે. સારું, ચાલો.